કોઈ પણ વસ્તુઓનો જ્યારે અતિરેક થઈ જાય ત્યારે તે લોકો તેનાથી કંટાળી જતા હોય છે અને આ વાત સ્વાભાવિક પણ છે અને આવું જ હાલ થઈ રહ્યું છે મિત્રો. જ્યાં એવા કેટલાક દેશો છે કે જ્યાં ક્ષમતા કરતા જ્યારે વધારે પ્રવાસીઓ આવતા હોય ત્યારે ત્યાંના સ્થાનિકો હેરાન પરેશાન થઈ જતા હોય છે, ત્યાં સુધી કે તેઓ રસ્તા પર બેનર સાથે ઉતરી આવતા હોય છે. આવું જ એક બેનર અત્યારે વિશ્વના એક દેશમાં જોવા મળ્યું, જેમાં બેનરમાં લખવામાં આવ્યું હતું ટુરિસ્ટ ગો બેક. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, વિશ્વમાં એવા કેટલાક દેશો છે કે જેની ઇકોનોમી ટુરિઝમ પર આધારિત છે. વાત કરીએ ફ્રાન્સની તો અહીં લગભગ 9 કરોડ જેટલા વિદેશી પ્રવાસીઓ દર વર્ષે આવે છે, જે ફ્રાન્સની વસ્તી કરતા પણ વધારે છે. ફ્રાન્સની વસ્તી 7 કરોડ છે અને તેનાથી વધારે મુલાકાતીઓ આવે છે. હવે વાત કરીએ ગુજરાતની વસ્તી છે લગભગ 7 કરોડ. વર્ષ 2023 દરમિયાન વિદેશી પર્યટકોની જો વાત કરીએ તો 28 લાખ વિદેશી પર્યટકો ભારતમાં આવ્યા હતા, એટલે કે વસ્તીના 10% કરતા પણ ઓછા. અને તેમાં પણ મોટા ભાગના જે આવ્યા હતા તે તો આપણા ગુજરાતી જ હતા, કે જે વિદેશની નાગરિકતા ધરાવતા હોય, એટલે કે તેઓ ગુજરાતી ખરા પરંતુ વિદેશમાં તેમની ગણના થતી હોય. ધારો કે આપણે માનીએ કે તે અમેરિકનનો પાસપોર્ટ ધરાવે છે અને તેઓ ભારત આવે છે તો તેઓ ગુજરાતી છે, ગુજરાતીમાં બોલે છે, પરંતુ તેનું કાઉન્ટિંગ એ વિદેશી પાસપોર્ટ છે એટલા માટે ફોરેનર તરીકે થશે. વાત કરીએ વિશ્વના કેટલાક ટાપુઓની, કે એવા છે કે જ્યાં વિદેશથી આવતા પ્રવાસીઓ ઉપર તે નભે છે. સ્પેનની વાત કરીએ તો સ્પેનની વસ્તી 5 કરોડ છે, પરંતુ વર્ષ દરમિયાન 8 કરોડથી વધારે પ્રવાસીઓ અહીં આવે છે. માલદીવની વાત કરીએ તો તે બિલકુલ પ્રવાસી પર નભતો દેશ છે. ભારત સાથે સંબંધ બગડ્યા પછી માલદીવના કેવા હાલ થયા હતા આપણે બધા જાણીએ છીએ. આમ કેટલાક દેશો એવા છે કે જેનું અર્થતંત્ર વિદેશી પ્રવાસીઓ પર નિર્ભર છે. આજે આપણે વાત કરવી છે મેક્સિકો દેશની. આ દેશ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો છે. દેશની અંદાજિત વસ્તી 13 કરોડ છે. મેક્સિકોની રાજધાની મેક્સિકો સિટી છે અને તેની વસ્તી અંદાજિત 2.5 કરોડ આસપાસ છે. આ શહેરમાં અને મેક્સિકો દેશના અન્ય શહેરોમાં બહારથી આવેલા પર્યટકો અને લાંબા ગાળાના વિઝા પર આવતા પ્રવાસીઓને કારણે સ્થાનિકોની તકલીફોમાં વધારો થયો છે. મેક્સિકો સિટીના અનેક વિસ્તારોમાં પર્યટન તેમજ શહેરીકરણ સામે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. કોન્ડેસા અને રોમા જેવા પર્યટન વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન શરૂ થયું હતું, પરંતુ પાછળથી આ પ્રદર્શન હિંસક બની ગયું. સ્થાનિકો એ હદે સમસ્યા ભોગવી રહ્યા છે કે તેમણે પ્રવાસીઓ મેક્સિકોમાંથી બહાર નીકળો, અમારા ઘરોમાં ઘૂસવાનું બંધ કરો જેવા નારા પણ લગાવ્યા. તો કેટલીક જગ્યાએ હિંસક વિરોધ થયો. દુકાનોમાં, હોટલોમાં તોડફોડ કરવામાં આવી. મેક્સિકો સરકાર વિદેશથી આવતા લોકો પર અંકુશ મૂકે તેવી સ્થાનિકો માંગણી કરી રહ્યા છે, જેને લઈને અમેરિકન એમ્બેસીની બહાર પણ બેનર સાથે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓએ શહેરમાં પર્યટનને નિયંત્રિત કરવા માટે અને રહેઠાણના નિયમો કડકમાં કડક કરવામાં આવે તેવી માંગ કરી. બાદમાં પ્રદર્શનકારીઓ યુએસ દૂતાવાસની બહાર એકઠા થયા હતા. શહેરના મેટ્રોમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે દૂતાવાસની બહાર સુરક્ષા વધારી દીધી હતી અને ચેતવણી તરીકે શહેરમાં સાયરન વગાડવામાં આવી હતી. મિત્રો, આપણે એમ થાય કે અમેરિકન દૂતાવાસની બહાર કેમ આવી રીતે જમાવડો થયો? તો આપણે જણાવું કે મેક્સિકોમાં સૌથી વધારે જો કોઈ બીજા દેશમાંથી આવતો હોય તો તે અમેરિકન છે. 2020 થી મેક્સિકોમાં અમેરિકન પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. આ વિદેશીઓની સંખ્યા વધવાથી મકાનોના ભાડામાં તીવ્ર ઉછાળો આવ્યો છે, જેને લઈને સ્થાનિક લોકોને તેમના જ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. જ્યારે અમેરિકાના લોકોને જે ભાડું તેઓ વધારે ચૂકવી શકે છે અને તેને કારણે તેઓ વધારે ભાડું આપે છે અને સ્થાનિકોને તે ભાડા પોસાતા નથી. વિદેશી પ્રવાસીઓને સ્થળાંતર કરનારાઓએ ટૂંકા ગાળાના ભાડા પટ્ટે મળતા ઘરોની માંગમાં વધારો થયો છે અને આને કારણે ભાડા આસમાને પહોંચ્યા છે, જેને લઈને સ્થાનિક લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અહીં આપણે જણાવવાનું કે વિશ્વના પ્રવાસીઓને આકર્ષવામાં મેક્સિકો 6ઠા નંબરે છે. તેની સામે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અનુસાર વર્ષ 2024માં ભારતનો વિદેશી પર્યટકોને આકર્ષવામાં 39મો ક્રમ રહ્યો છે. મેક્સિકોમાં સૌથી વધારે ટુરિસ્ટ અમેરિકાથી આવે છે અને ત્યારબાદ કેનેડા, કોલંબિયા, યુકે, બ્રાઝિલ અને સ્પેનથી આવે છે. યુરોપના પણ કેટલાક દેશ એવા છે કે જ્યાં ત્યાંની સ્થાનિક વસ્તી કરતાં પણ વધુ માત્રામાં લોકો ત્યાં આવે છે અને તેને કારણે ત્યાંની સંસ્કૃતિને વ્યાપક અસર પડી છે. સ્પેન, ઇટાલી, પોર્ટુગલ અને અન્ય યુરોપિયન શહેરોમાં પણ પ્રવાસન વિરોધી વિરોધ પ્રદર્શન સતત વધી રહ્યા છે. 15 જૂનની જ વાત કરવામાં આવે તો તે દિવસે સ્પેનના બાર્સેલોનામાં વિરોધીઓએ પ્રવાસીઓ પર પાણી ફેંક્યું હતું અને પ્રવાસીઓ ઘરે જાઓ તેવા નારા લગાવ્યા હતા. ઇટાલીના વેનિસમાં લોકોએ 18મી જૂને નવી હોટલો સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, કેમ કે અહીં હોટલોની સંખ્યા સ્થાનિક રહેવાસીઓના ઘરો કરતાં પણ વધારે છે.
લિસ્બન પોર્ટુગલ અને મેજોર્કા સ્પેનમાં પણ વિરોધ પ્રદર્શન થયા હતા, જ્યાં લોકો પર્યટન પર નિયંત્રણની માંગ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ પ્રવાસીઓની સંખ્યા પર મર્યાદા, ટૂંકા ગાળાના ભાડા પર પ્રતિબંધ અને સ્થાનિકો માટે સસ્તા મકાનની માંગ કરી રહ્યા છે. આનો સામનો કરવા માટે કેટલાક શહેરોએ પ્રવાસીઓ પર કર લાદવાનું શરૂ કરી દીધું છે. જો કે પર્યટન યુરોપના અર્થતંત્રનો એક મોટો ભાગ છે, જે સ્પેનમાં લગભગ તેની જીડીપીના 12% હિસ્સો ધરાવે છે. વિરોધીઓ કહે છે કે આ મોડલ ફક્ત થોડા લોકોને જ ફાયદો પહોંચાડે છે અને સ્થાનિકોને નુકસાન કરે છે. વિરોધીઓ પ્રવાસીઓને દુશ્મન નથી માનતા, પરંતુ તેઓ સરકાર પાસેથી ટકાઉ પ્રવાસન નીતિની માંગ કરી રહ્યા છે. ભારતના સંદર્ભે વાત કરવામાં આવે તો આવી જ સ્થિતિ આપણને મુંબઈ, બેંગ્લોર, પુના, સુરત જેવા શહેરોમાં જોવા મળે છે, જ્યાં દેશના અન્ય રાજ્યોમાંથી એટલી મોટી સંખ્યામાં લોકો ધંધા રોજગાર માટે આવે છે કે જેની સામે સ્થાનિકોને ભાડામાં વધારો, મોંઘવારી, સંસ્કૃતિ અને ભાષામાં બદલાવ જેવી અસર થાય છે. મુંબઈમાં ગુજરાતી પર કેટલાક ગુંડાઓ દ્વારા લાફો મારવાની જે ઘટના હતી, તેની પાછળ પણ આ જ કારણ છે, કારણ કે બહારથી આવતા લોકોને કારણે તેમના ધંધા રોજગાર છીનવાઈ રહ્યા છે એવું તેઓ માને છે. અને આવી જ સ્થિતિ અત્યારે ગુજરાતનું સુરત કે પછી મેક્સિકોનું મેક્સિકો સિટી ભોગવી રહ્યું છે. ફરક એટલો જ છે કે મેક્સિકોમાં વિદેશીઓ મોટી સંખ્યામાં આવે છે અને મુંબઈ અને સુરતમાં પરપ્રાંતિયો ધંધા રોજગાર માટે આવે છે. મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો, કોમેન્ટમાં લખીને જણાવશો. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.